સુઈગામ ભાભર નેશનલ હાઈવેની સાઈડમાંથી ભૂમાફિયાઓની ખનીજ ચોરી, તંત્ર જાણ કે મિલાપીટપણું। બનાસકાંઠા જિલ્લાના સુઈગામથી ભાભર જતા નેશનલ હાઈવે પરના બેણપ ગામના પાટિયા નજીકના પેટ્રોલ પંપની આજુબાજુ છેલ્લા કેટલાય સમયથી ભૂમાફિયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે, પરંતુ તંત્ર આ વાતથી સાવ અજાણ હોય તેમ ચૂપ બેસી રહ્યું છે। જોકે તંત્રને ઘણીવાર આ નેશનલ હાઈવે પરથી પસાર થવાનું થતું હોય છે, ત્યારે ખનીજ ચોરી કેમ દેખાતી નહીં હોય તે પણ એક સવાલ આમ જનતામાં થઈ રહ્યો છે। જોકે હમણાં સુઈગામ ભાભર નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપની નજીકમાં નેશનલ હાઈવેની સાઈડમાંથી જ ઊંડું ખોદાણ કરી ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી ગયા છે। તેમ છતાં હજુ નેશનલ હાઈવે ઓથોરિટીએ કે ખનીજ વિભાગ, મામલતદાર કે અન્ય જવાબદાર તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા ભૂમાફિયાઓને મોકળું મેદાન મળતા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે। આમ તો જિલ્લાના છેવાડાના તાલુકાઓ સુઈગામ, ભાભર, વાવ જેવા સરહદી વિસ્તારોમાં ખુલ્લેઆમ ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરતા હોય છે કે જે ખનીજ ચોરીના ડમ્પરો, ગાડીઓ, ટ્રેક્ટર, ટ્રોલીઓ વગેરે ભરીને રોડ પર લગામ વગરના ઘોડાની જેમ બેફામ ધૂળની ડમરી ઉડાવતા તંત્રની આંખ સામેથી જતા હોય છે। તેમ છતાં સરહદી વિસ્તારોમાં થતી ખનીજ ચોરી અટકાવવાનું તંત્ર તસ્દી લેતું નથી। જિલ્લાના આ છેવાડાના વિસ્તારમાં ખનીજ ચોરો ભૂમાફિયાઓ પર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી સટીક દાખલો નહીં બેસાડાય ત્યાં સુધી ભૂમાફિયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા રહેશે અને તંત્રના આંખ આડા કાન કરવાની ટેવને કારણે સરકારી તિજોરીઓને નુકસાન થતું રહેશે, તેમજ તંત્રમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરાતા રહેશે। હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં તંત્ર જાગે છે કે પછી ખિસ્સું ગરમ કરી આંખ આડા કાન કરે છે। કિરણ ઠાકોર, DP ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।